ધંધુકા તાલુકાના ધોળી ગામે શિવાલય મંદિરથી ગામના ઝાંપા સુધી ગંદુ પાણી મુખ્ય રસ્તા પર ભરાઈ રહેતા લોકો ત્રાહિમામ। ધંધુકા તાલુકાના ધોળી ગામે ગ્રામ્ય પંચાયતના સત્તાધીશોના અનગઢ વહીવટના કારણે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જવા પામેલ છે। નગરના શિવાલય મંદિરથી ગામના ઝાંપા સુધી ગટરનું દુર્ગંધયુક્ત ગંદુ પાણી ગ્રામ્ય પંચાયત કચેરીના સત્તાધીશોના કારણે મુખ્ય રસ્તા પર નદીની જેમ ભરાઈ રહેતા લોકો અને બાળકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોને ફરજિયાત આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે। લોકો ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે। આ અંગે સ્થાનિક લોકો દ્વારા ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી અને સરપંચ સહિત તાલુકાના અધિકારીઓ સમક્ષ વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં લોકોની આ જટિલ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવતું નથી, જેથી લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી જન્મી છે। ભારત સરકાર એક બાજુ સ્વચ્છતા અભિયાન હેઠળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને બીજી તરફ ગ્રામ પંચાયતના સત્તાધીશો ગંદકી પણ દૂર કરાવી શકતા નથી। આ અંગે ધોળી ગ્રામ્ય પંચાયત કચેરીના તલાટી કમ મંત્રીએ આરપાર ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રશ્ન ગટર ઉભરાવાના કારણે અને આગળ પાણી નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાથી ઉપસ્થિત થવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ, આરપાર ન્યૂઝ, ધંધુકા।